કિલોમીટર જેવું રનિંગ કરી લીધું છે. ચના અને મગ પલાળેલા છે. હા તો જય માતાજી મારા ખાઈના બધા. તો અત્યારે હું 5 વાગે ઉઠી ગયો છું ને અત્યારે હું જો પાણી ગરમ કરી રહ્યો છું. તો હાલો પાણી પી અને આપણે પછી ફ્રેશ થઈ જવાનું છે. તો મિત્રો અત્યારે 5:15 થયા છે. તો મેં વિચાર્યું કે બંધારણનું આપણે રિવિઝન કરી દઈએ અને કેવું કે માઇન્ડ એકદમ ફ્રેશ છે. તો મેં કીધું ફટાફટ પહેલા એકદમ રિવિઝન કરી દઈએ અને પછી આપણે એક્સરસાઇઝ ને રનિંગ કરવા જઈશું. એટલે પછી મોડું થશે અને પછી મોડું થશે એટલે પછી વાંચવાનું રહેશે. એટલે મેં કીધું અત્યારે પહેલા આપણે વાંચી લઈએ અને પછી આપણે ફ્રેશ બેસ થાય ને સીધા રનિંગ કરવા જતા રહીશું. હાલો તો મિત્રો અત્યારે બંધારણના ઇતિહાસનું આપણે રિવિઝન કરી લીધું છે. તો હાલો હવે ફ્રેશ થઈને રનિંગ કરવા જતા રહીએ. હાલો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું રનિંગ કરવા માટે અને આ રોડ ઉપર અમે જો રનિંગ કરી રહ્યા છે. પરંતુ જો આ ખેતરમાં બી દોડાય એવું છે મારા કાકીના તો, પણ જ્યારે વરસાદ પડે ને ત્યારે આમાં દોડાય એવું રહેતું નથી. એટલે અમે રોડ ઉપર રનિંગ કરી લઈએ છીએ. તો હાલો અત્યારે આપણે ખેતરમાં ચેક કરી લઈએ કે દોડાય એવું છે. તો દોડાય એવું હશે તો ત્યાં દોડી લઈશું. તો ભાઈ રોડ તો છે જ આપણી જોડે. તો મિત્રો અત્યારે અહીંયા જો પાણી ભરાઈ ગયું છે એટલે અહીં તો દોડાય નહીં. તો ચાલો હવે રોડ ઉપર દોડવાનું છે. પહેલાં સ્ટ્રેચિંગ કરી લઈએ અને પછી દોડવા માંડીએ. તો મિત્રો અત્યારે 1 કિલોમીટર જેવું રનિંગ કરી લીધું છે અને મારો દિયોર પગ બૂટની લેસ બહુ છૂટી જતી હતી. બોલો 2 વાર લેસ છૂટી ગઈ પગની. તો શું કરવાનું, છૂટી જાય આપણે બધી દેવાની હોય. પરંતુ દોડતા પહેલાં આપણે પહેલેથી જ ફિટ કરી લેવાની, પણ મેં ફિટ નથી કરી એના કારણે એવું થયું છે. તો કંઈ વાંધો નહીં. હાલો હવે પેર મારા ભાઈ બંધો ઊભા જ છે. જો દેખાય નહીં દેખાતો દેખાય તો આગળ ઊભા છે. તો જઈને આપણે એક્સરસાઇઝ કરવાની છે. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ અને એક્સરસાઇઝ શરૂ કરી દઈએ. તો મિત્રો અત્યારે 7:15 થઈ ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ઘરે અને 15 મિનિટ રેસ્ટ લઈને આપણે નહીં ધોઈને આપણે પછી ફ્રેશ થઈ જવાનું છે. તો ચાલો તો મિત્રો અત્યારે 8 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર ને અત્યારે આપણે કરવાનું છે ધ્યાન ધરવાનું છે. તો હાલો મારા શકીને ધ્યાન થોડુંક ધરી લે અને કેવું કે એકદમ ફ્રેશ હવા લઈ લે અને મસ્ત કેવું કે દિમાગને ફ્રેશ કરી દઈએ. હાલો તો મિત્રો અત્યારે 9:15 થઈ ગયા છે ને અત્યારે આપણે બંધારણમાં કેવું કે વન લાઇનર પ્રશ્નો વાંચવાના છે. તો હાલો મારા ખાકીને ફટાફટ વન લાઇનર પ્રશ્નો વાંચી લઈએ. તો મિત્રો અત્યારે 10:15 થઈ ગયા છે ને હવે ભૂખ લાગી છે. તો આપણે હવે જો ચના અને મગ પલાળેલા છે. તો ચાલો ખાઈ લઈએ. તો મિત્રો અત્યારે 11:15 થઈ ગયા છે ને અત્યારે આપણે હવે બંધારણના વિડીયો જોવાના છે. તો ચાલો મારા ખાકીને જેટલા વિડીયો જોવાય એટલા જોઈ લઈએ. હાલો તો મિત્રો અત્યારે 12:15 થઈ ગયા છે ને અત્યારે મેં કેવું કે બંધારણમાં મૂળભૂત ફરજો કરી છે. તો હાલો અત્યારે હવે ગણિતના થોડા કેવું કે ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ. એટલે કેવું કે મસ્ત દિમાગ ફ્રેશ થઈ જાય. કેમ કે ગણિત મારો ફેવરેટ સબ્જેક્ટ છે. એટલે ફેવરેટ સબ્જેક્ટ કરીએ એટલે કેવું કે દિમાગ એકદમ ફ્રેશ થઈ જાય. તો હાલો તો મિત્રો અત્યારે ફાઇનલી 1 વાગી ગયો છે ને અત્યારે હવે ભૂખ લાગી છે. તો હાલો હવે જમી લઈએ. 2 કલાકનો રેસ્ટ લઈને પછી 3 વાગે આપણે પાછું કેવું કે બંધારણનું રિવિઝન કરવા બેસી જવાનું છે. તો ચાલો તો મિત્રો અત્યારે 3 વાગી ગયા છે ને અત્યારે હું આવી ગયો છું દુકાને અને મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો અને મૂળભૂત ફરજોના જે વન લાઇનર ને પીવાયક્યુ પ્રશ્નો વાંચવાના છે. તો ચાલો એ વાંચી લઈએ. ચાલો તો મિત્રો અત્યારે 3:30 થઈ ગયા છે અને મેં વન લાઇનર પ્રશ્નો કરી લીધા છે. તો અત્યારે આપણે હવે નવો ટોપિક ભાગ 5 એટલે સંઘ સરકાર વાળું ટોપિક કરવાનો છે. તો હાલો એના વિડીયો જોઈ લઈએ પહેલા. હાલો તો મિત્રો જો અમારે બેટો રાણી આવી ગયા છે અને કાગળી શું લે લીધું? હે ખાવા લીધું કાગળી? બેટા ખાવા લીધું? હે હોવે કે પાહી લે મિલ લે લાઈ. કાગળે ખાવાના હે કાગળે ખાવાના શું લે જાને હસો ભાઈ કાગળે ના ખવાય. આખો દિવસ કાગળે ખા કરે. બોલો સોડી કાગળે ના ખવાય, પેટમાં જૂજા પડે. હા ચોકલેટ ખાવી? હે ઓવે કઈ યા જેલી જેલી બોલતો જેલી બોલ ને જેલી બોલ. જેલી બોલું તો ચાલુ. જેલી જી શું કરો? જેલી કહેવાય સોરી જેલી. હે જેલી કહેવાય. એ નહીં એક ચોકલેટ? કેટલી ચોકલેટ તારે ખાવાની? હે 2 આખી? પહેલાં 2 લઈ ગયો નહીં તું? ચો ના અભી તો લઈ ગયો થોડી વાર પહેલાં. નિધિન 2 નતા તમે? હોવા તા એક જ ખાવાની બેટા, બીમાર પડી જવાય. શું ના નહીં મળે જાતા જાહેર 2 ચોકલેટો માગે જો તો કરો સોરો. પહેલાં 2 લઈ ગયો થોડી વાર પહેલાં, અડધો કલાક નહીં થવાનો. અત્યારે ફરી જો 2 ચોકલેટ લેવા આવી ગયો નીચે બેસી ગયો. તારે ચોકલેટ આલો કે બોલો શું કરવાનું છોકરાનું? જાહેર ગયા જતો એક જ ખવાય નહીં મળવાની. તો જા માથામાં શું બધું નાખીને આવવાનું? હે બધું નરું કચરું દળમન રમ કરાવું. જાહેર ઘેર જતોર ઊભો થઈ જા. બે ના રહીશ ઊભો થાય આલું છે ચોકલેટ. એ ખાઈ જા પછી આવજો મોડા. જો બે ગયો ઊભો થાય યાર. આલુ ઉપાડા પતી ગઈ પણ છેલ્લી છે જો કંઈ કહેતો નહીં મળે કંઈ
પછી આવતો નહીં થોડીક વાર બસ વારી દાર ઘેર દોઢ મેલ દે દોઢ મેલ હવે આવે તો આવી બની નહીં જોયું તો મિત્રો અત્યારે 5:15 થઈ ગયા છે અને મેં કયું કર્યું ખબર તમને જો બહુમતીના પ્રકાર કર્યા અને કઈ બહુમતી ખબર સામાન્ય બહુમતી અને વિશિષ્ટ બહુમતી એટલે આ અને બહુમતીમાં બી પ્રકાર હતા તે બધા ડિટેલમાં લખી લીધું છે અને કઈ બહુમતીથી કયા પદથી હટાવવામાં આવે છે અને કયા સુધારા થઈ શકે છે એ બધું જ મેં લખી લીધું છે તો અને પછી રાષ્ટ્રપતિ વાળું બી થોડું ચેપ્ટર કર્યું છે તો હાલ મારા ખાકી હતો અત્યારે હવે થોડો રેસ્ટ લઈ અને પછી આપણે આખા દિવસમાં જેટલું બી કર્યું છે એનું રિવિઝન કરવાનું છે તો હાલો તો મિત્રો અત્યારે 6:30 થયા છે અને અત્યારે થોડું કામ છે એટલે હવે ગામમાં જવાનું છે તો હાલો કામ પતાવીને પછી પાછા આવીને પાછાનું જે અધૂરું રહ્યું છે એ વાંચી લઈશું તો હાલો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર ને અત્યારે આપણે જે રિવિઝન કરવાનું બાકી છે ચાલો ફટાફટ રિવિઝન કરી નાખીએ હાલો તો મિત્રો અત્યારે ફાઇનલી બધું રિવિઝન કરી લીધું છે અને અત્યારે 7:30 થઈ ગયા છે તો હાલો હવે 7:30 પછી આપણે કહ્યું કે 2 કલાક રેસ્ટ લઈને હવે સીધું સુઈ જવાનું અને સીધું કાલ સવારે મળીશું હાલો મારા ખાકીને દાવ મળી આવે જય માતાજી Big thank you for being here. बहुत बहुत धन्यवाद.